સમાચાર દાહોદથી પીપલોદ તાલુકા બેઠક પર ભાજપનો ભગવો કોંગ્રેસના ઉમેદવારનું મેન્ડેટ ન આપતા ફોર્મ રદ થઈ ગયું। ભાજપ ઉમેદવાર વિજય વણકર બિનહરીફ જાહેર થતા કાર્યકર્તાઓમાં ખુશી। દાહોદની પીપલોદ તાલુકા બેઠક ઉપર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારની જીત થઈ છે, કેમ કે કોંગ્રેસના ઉમેદવારનું મેન્ડેટ જ ન આવ્યું, જેના કારણે ફોર્મ જ રદ થઈ ગયું। અમારા સંવાદદાતા મનીષ જૈન પાસેથી જાણકારી પ્રાપ્ત કરીશું। મનીષ, કેમ મેન્ડેટ ન પહોંચ્યું, શું કારણ બતાવવામાં આવ્યું છે કોંગ્રેસ તરફથી? અમારા સંવાદદાતાનો ફરીથી સંપર્ક સાધવાનો પ્રયત્ન કરીશું, પણ કોંગ્રેસના ઉમેદવારનું મેન્ડેટ ન પહોંચ્યું, કેમ મેન્ડેટ ન પહોંચ્યું, કયા કારણોસર, શું મુશ્કેલી આવી અને કોંગ્રેસ ઉમેદવારનું મેન્ડેટ ન પહોંચ્યું, તેને લઈને હવે તપાસ કોંગ્રેસ કરશે। પણ ભારતીય જનતા પાર્ટી માટે આ જીત છે, કેમ કે કોંગ્રેસના ઉમેદવારનું મેન્ડેટ ના આવ્યું એટલે તેમનું ફોર્મ રદ થઈ ગયું અને ભાજપ ઉમેદવાર વિજય વણકર બિનહરીફ જીતી ગયા, જેના કારણે સ્થાનિક ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોમાં ખુશીનો માહોલ છે। દાહોદની પીપલોદ બેઠક કે જ્યાં કોંગ્રેસના ઉમેદવારનું મેન્ડેટ ન આવતા તેમનું ફોર્મ રદ કરવામાં આવ્યું, તાલુકા બેઠક ઉપર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારની જીત થઈ છે અને બિનહરીફ થઈ, કેમ કે ફોર્મ જ રદ થઈ ગયું સામેના ઉમેદવારનું।